સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત ઝડપાયો છે હાઇડ્રોપોનિક ગાંજો। બેંકોકથી આવેલી મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે। ઝડપાયેલ ગાંજાની કિંમત 1 કરોડથી પણ વધુ હોવાનો ખુલાસો। મહિલા મુસાફર પાસેથી 3,144.15 ગ્રામ ગાંજો મળી આવ્યો છે। વેક્યુમ પેક્ડ પારદર્શક પેકેટમાંથી આ ગાંજાનો જથ્થો મળ્યો છે। મહિલા મુસાફરની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત છે। બેંકોકથી આવી રહેલી મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે। લગભગ 1 કરોડથી પણ વધુની તેની કિંમત છે। જે ગાંજો મળી આવ્યો છે, પોલીસે હાલ ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે। ગાંજો મળી આવ્યો છે। વેક્યુમ પેક્ડ પારદર્શક પેકેટમાંથી આ ગાંજાનો જથ્થો મળ્યો છે। મહિલા મુસાફરની અટકાયત કરી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો સુરત એરપોર્ટ પરથી ફરી એક વખત ગાંજો ઝડપાવાનો સિલસિલો યથાવત છે। બેંકોકથી આવી રહેલી મહિલા પાસેથી હાઇડ્રોપોનિક ગાંજો મળી આવ્યો છે। લગભગ 1 કરોડથી પણ વધુની તેની કિંમત છે। જે ગાંજો મળી આવ્યો છે, પોલીસે હાલ ગાંજો જપ્ત કરી મહિલાની ધરપકડ કરી અને વધુ તપાસ હાથ ધરી છે।